જય માતાજી મિત્રો, રાધે રાધે. તો આજે ભક્તિ અને ક્રિએટિવિટીનો સંગમ થવાનો છે, એટલે કે આજે અમે ડેકોરેશન કરવાના છીએ અને એ પણ એક મંદિરનું ડેકોરેશન કરવાના છીએ. અને એ ડેકોરેશન કરવા માટે અમારે કોઈ બહારની જગ્યાએ જવાનું નથી, પણ અમારા જ ગામમાં ડેકોરેશન કરવાનું છે. તો અમે આજે અમારા ગામમાં મંદિરનું ડેકોરેશન કરીશું. તો એ અમે તમને વિડીયોમાં બતાવીશું કે અમે મંદિરનું ડેકોરેશન કેવી રીતે કરીએ છીએ. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. અને હા મિત્રો, એક ખાસ વાત કહી દઉં કે આ મંદિર ડેકોરેશનના અંદર એક માતાજીનું નામ છે જે સસ્પેન્સ રાખવામાં આવ્યું છે, અને એ નામ અમે તમને વિડીયોમાં લાસ્ટમાં બતાવીશું કે એ નામ શું હતું. તો એ નામ જોવા માટે અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો કે આ એ જગ્યા છે જ્યાં આપણે ડેકોરેશન કરવાનું છે, અને આ મંદિર છે જ્યાં આપણે હવે ડેકોરેશન કરવાનું છે ફાઇનલી. તો અમે જગ્યા ઉપર આવી ગયા છીએ જ્યાં ડેકોરેશન કરવાનું છે. પહેલાં કેવી જગ્યા છે અને પછી ડેકોરેશન કર્યા પછી કેવી જગ્યા થાય છે એ બધું જોવા માટે અમારા વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, અમે તમને જણાવ્યું હતું કે અમે મંદિરનું ડેકોરેશન કરવાના હતા. તો આ હતું અમારું ફાઇનલ લુક જે તમે જોયું. અને મેં તમને કીધું હતું કે એક માતાજીનું નામ છે જે સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. તો એ નામ છે આ મેલેડીમાં, જે અમને સસ્પેન્સ રાખવાનું કહ્યું હતું. એ લાસ્ટમાં તમે જોઈ શકો છો કે કંઈક આવો લુક દેખાય છે.
તો મિત્રો તમે જોઈ શકો છો આ અમારા ડેકોરેશનનો ફાઇનલ લુક છે. તો હવે અમે કસ્ટમર રિવ્યુ લઈશું, એટલે કે અહીંયા જે ડેકોરેશન કરાવ્યું છે ભાઈને અમે પૂછીશું કે એમને કેવું લાગ્યું ડેકોરેશન. તો તમને આ ડેકોરેશન કેવું લાગ્યું? કોઈ બીજા કોઈ બે શબ્દો બોલવા માંગશો ડેકોરેશન વિશે? ઓકે તમારો આભાર.